ગરીબ પરિવારના દીકરા દીકરી પણ સારું શિક્ષણ મેળવી શકે, ખાનગી શાળામાં ભણી શકે અને પોતાના સપનાને સાકાર કરી શકે એવી દરેક વાલીની ઈચ્છા હોય. પણ ગરીબીના કારણે અને આર્થિક મજબૂત ન હોવાના કારણે આ ખાનગી શાળાની ઊંચી ઊંચી ફીસ એ ચૂકવી નથી શકતા. આવામાં સરકારે આવા પરિવારના સભ્યો માટે આવા બાળકોના વિશે ખૂબ જ વિચાર્યું છે અને સરકાર દ્વારા આરટીઈ એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે મફત શિક્ષણનો કાયદો લાવી છે. આ આરટીઈ એટલે કે મફત શિક્ષણનો જે કાયદો છે એના અંતર્ગત જે ગરીબ પરિવારો છે એમના બાળકોને ખાનગી શાળાની અંદર ધોરણ 1થી લઈને ધોરણ 8 સુધીમાં મફત શિક્ષણ આપવામાં આવે છે. સાથે જ આ બાળકોને ઘરથી લઈ અને શાળા સુધી જવા માટેનો, પુસ્તકો માટેનો અને યુનિફોર્મ માટેનો આવા ખર્ચા રૂપે એક આર્થિક સહાય પણ ચૂકવવામાં આવે છે. તો આ જે એક્ટ છે એના અંતર્ગત ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. 28/2/2025થી 2025-26 માટેના જે એડમિશન થવાના છે ધોરણ 1ની અંદર એના ફોર્મ ભરવાના ચાલુ થશે. પણ આનું જે ફોર્મ ભરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. તો આજની આ વિડીયોમાં આપણે જાણવાના છે કે એ કયા કયા ડોક્યુમેન્ટ્સ છે. તો એ ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર કરી લેવાના છે 28/2/2025 પહેલાં, કે જેથી જ્યારે 28/2/2025થી ફોર્મ ભરવાના ચાલુ થાય તો એ ડોક્યુમેન્ટ્સ તમારા હાથ વગા હોય તો તમે એ ફોર્મ જેમ બને તેમ જલ્દી ભરી શકો અને તમારા બાળકોને એડમિશન જલ્દીથી જલ્દી મળી જાય. તેમજ આ જે ધોરણ 1ની અંદર એડમિશન મેળવવાના છે એ માટેની મુખ્ય જે પાત્રતા છે એ પાત્રતાની જો વાત કરીએ તો જે બાળકને પહેલા ધોરણમાં તમે મૂકવા જઈ રહ્યા છો એ બાળકને આરટીઈ હેઠળ જો તમે એડમિશન અપાવવા માગી રહ્યા છો તો તમારે એ બાળકની જે ઉંમર છે 1 જૂન 2025 સુધીમાં એના 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. એટલે કે 1 જૂન સુધીમાં એ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હશે એવા જ બાળકને આ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમિશન આપવામાં આવશે. હવે આપણે જાણીશું કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોમાં એ પણ જાણીશું કે ફોર્મ કેવી રીતે ભરવાના છે. આની અંદર બીજા પણ ઘણા બધા ક્રાઇટેરિયા છે, પાત્રતા છે, કોને અગ્રિમતા આપવામાં આવશે એટલે કે પહેલાં કોને એડમિશન મળશે. તો આ સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. પણ એ પહેલાં આપણે જાણી લઈએ કે આ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે ઓનલાઈન ફોર્મ ભરવાના છે એ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમારે હાથ વગા રાખવાના રહેશે. તો ચાલે સંપૂર્ણ લિસ્ટ જાણી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ રહેશે. જો જરૂરી મુખ્ય દસ્તાવેજોની વાત કરીએ આ ફોર્મ ભરવા માટે તો તમારે સૌથી પહેલાં રહેઠાણના પુરાવાની જરૂર પડશે, જેમાં તમે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજ બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ જેવા કોઈ પણ એક આધાર પુરાવા તમે આપી શકો છો. જો તમે કોઈ જગ્યાએ ભાડાથી રહેતા હોય, બીજા શહેરમાં રહેતા હોય અને ભાડેથી રહેતા હોય તો તમારે ભાડા કરાર આપવાનો રહેશે. હવે ભાડા કરારમાં તમારે એ જાણવું જરૂરી છે કે રજિસ્ટર્ડ ભાડા કરાર તમારે આપવાનો રહેશે, જે સ્ટેમ્પ એક્ટ 1958 મુજબનો હોવો જોઈએ. તો રહેઠાણનો પુરાવો જે છે એ મેન્ડેટરી છે, એ તમારે આપવાનો રહેશે. તેમજ વાલીનું જાતિનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે, જન્મનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, ફોટોગ્રાફ, પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ આપવાનો રહેશે અને વાલીનું આવકનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે. તેમજ બાળકનું આધાર કાર્ડ અને વાલીનું આધાર કાર્ડ અને બેંકની વિગતો, આટલી જે વસ્તુ છે એ તમારે મેન્ડેટરી ત્યાં આપવાની રહેશે. એટલે એ તમારે ત્યાં અપલોડ કરવાની રહેશે. એ સિવાયના કેટલાક ડોક્યુમેન્ટ્સ છે, જો તમે એ કેટેગરીની અંદર ફોર્મ ભરી રહ્યા હોય તો તમારે આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. જેમાં આપણે વાત કરીએ તો બીપીએલ જે છે એ બીપીએલ નંબર તમારી પાસે હોય અને 0થી 20 આંક સુધીમાં તમારો બીપીએલ નંબર હોય અને એ કેટેગરીમાં જો તમે ફોર્મ ભરી રહ્યા હોય તો તમારે બીપીએલનું ડોક્યુમેન્ટ્સ આપવાનું રહેશે, બીપીએલ કાર્ડનું ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. જો તમે વિચરતી અને વિમુખ જાતિ એટલે કે એનટીડીએનટી સમુદાયમાંથી છો અને તમે એ કેટેગરીની અંદર ફોર્મ ભરી રહ્યા હોય તો તમારે વિચરતી અને વિમુખ જાતિનું જે પ્રમાણપત્ર છે એ તમારે આપવાનું રહેશે. તેમજ બીજી પણ કેટલીક કેટેગરી છે, એટલે કે અનાથ બાળકો, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો, બાળગૃહના બાળકો, બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરના બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો એટલે કે દિવ્યાંગ બાળકો, તેમજ શહીદ થયેલ જવાનના બાળકો, સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટેના જે ડોક્યુમેન્ટ છે, એ સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો હોય એનું સર્ટિફિકેટ છે. એટલે આ બધી જે ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ એવા છે કે જો તમે એની અંદર ફોર્મ ભરી રહ્યા હોય, એ કેટેગરીમાં ફોર્મ ભરી રહ્યા હોય
તો તમારે આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. બાકી મેં જે ઉપર તમને 5 થી 6 ડોક્યુમેન્ટ્સ કહ્યા એ મેન્ડેટરી છે કે એ તમારે આપવાના રહેશે. બાકી આ જે કેટેગરીની મેં તમને વાત કરી એ નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે જો આ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોય, એટલે કે મેં જેમ કહ્યું વિચરતી વિમુખ જાતિ માટેનું કહ્યું, બીપીએલ માટેનું કહ્યું, કાં તો પછી શહીદ થયેલ જવાનના બાળક માટેની કેટેગરી કઈ, કાં તો સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોની જે કેટેગરી કઈ છે, તો એ કેટેગરીથી તમને શું ફાયદો થશે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું કે એ કેટેગરીમાં ફોર્મ ભરવાથી શું ફાયદો થશે અને તમને કેવી રીતે અગ્રિમતા મળશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જાણીશું. પણ ત્યાં સુધીમાં આપ આ સંપૂર્ણ ડોક્યુમેન્ટ રેડી રાખો, હાથ વગા રાખો, કે જેથી આપને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ ના થાય અને તમારું ફોર્મ રિજેક્ટ ના થાય. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.